어, 아, 아, 어, 아, 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 손, 아, 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 손, no, oh no, यार, आ, आ, થેન્ક યુ. મજા આવી હો રમવાની. હા બોલો. હા એ તો હું ભૂલી જ ગયો હતો. હા શેના માટે આવ્યો છો તમે? સર તમે મારી જોબ એપ્લિકેશન રિજેક્ટ કરી નાખી છે અને મને લાગે છે કે હું કમસે કમ ઇન્ટરવ્યૂ આપવાની તો યોગ્યતા ધરાવું જ છું સર, અને એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. પછી ભલે તમે મને આમાં રિજેક્ટ કરી દો સર. તમે તો ડીએનઆઈ સ્કૂલમાં પણ જોબ કરી છે. વેરી ગુડ. પણ જોબ કેમ છોડી? સર મેં નહોતી છોડી, એ લોકોએ મને પરમેનન્ટ ના કર્યો. મારા બદલે તાન્યાને જોબ મળી. તે ખૂબ જ સુંદર અને પ્રેક્ટિકલ હતી અને સ્કૂલ ઓનરની ખૂબ જ નજીક હતી. યુ નો, ટ્વિટરનો નવો ટ્રેન્ડ છે. આ પીએમ સાહેબ જ્યારથી ટ્વિટર ઉપર એક્ટિવ થયા છે ત્યારથી તમારા જેવા માણસો ટ્વિટર પાછળ ગાંડા થઈ ગયા છે. હો નો સર, ટ્વિટરનો નવો ટ્રેન્ડ નહીં, એ સ્કૂલ ઓનર સાથે ચાલુ હતી સર. ચાલુ ઓફિસમાં કે ઘરમાં? મને શી ખબર સર. આહ, તમને કેવી રીતે ખબર? હમ હમ. કભી હની તો કભી ગની. ગની? ગવર્મેન્ટના નિયમ. આ ટીચરની જોબ રિઝર્વેશનમાં જતી રહી છે. સોરી. પ્લીઝ સર, પ્લીઝ ડુ સમથિંગ સર. મારે મારી લાયકાત પ્રમાણેની જોબ કરી છે સર. સર હું કોઈપણ સ્ટાન્ડર્ડના કોઈપણ સ્ટુડન્ટને કોઈપણ સબ્જેક્ટ ભણાવવા માટે તૈયાર છું સર. યુ નો સર, મારા પપ્પા કહેતા હતા કે ડિફરન્ટ બનો, ડિટર્જન્ટ નહીં. ડિટર્જન્ટ તો ખાલી કપડાં ધોવાના જ કામમાં આવશે, અને ડિફરન્ટ બની ગયા ને તો આખી આ દુનિયા તમારા પગ ધોશે સર. હા, પેલું પ્રિન્ટ પાસ કરતો. યસ સર. લાવ, વેઇટ અ મિનિટ. હિયર વી ગો. સ્કૂલની પોલિસી પ્રમાણે સ્કૂલ છૂટ્યા બાદ સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસીસ ચાલે છે. એમાં જે વિદ્યાર્થીને રુચિ ના હોય ભણવામાં, એવા વિદ્યાર્થીની સ્કિલને ગોતીને એને ફ્યુચરમાં મદદરૂપ થઈ શકે એના માટે ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. એક્સેલન્ટ આઈડિયા સર. સાયલેન્સ. એટલે એ સાયલેન્સર મેડમ હતા. અઠવાડિયા પહેલા એમનું નામ સૌ કોઈ જાણતા હતા, સાયલેન્સર મેડમ. પણ લાસ્ટ એક્ઝામમાં એમના પર શનિ ભારે પડ્યો અને એ શનિ બન્યો વિજયનો ખિસ્સા કાતરું પ્લાન. જેમ આઈ સ્પેશિયાલિસ્ટ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હોય છે, એમ આપણી સ્કૂલમાં એક્ઝામ સુપરવિઝન માટે ફ્લાઇંગ સ્ક્વોડના સ્પેશિયાલિસ્ટ હતા એ સાયલેન્સર મેડમ. બાજ નજર હતી એમને. અત્યાર સુધીમાં 55 કોપી કેસ પકડી પાડ્યા હતા અને અબ તક 56 માટે પૂરી તૈયારી કરીને આવ્યા હતા. એમના ખોફથી સ્ટુડન્ટ્સ કોપી તો દૂર, ક્વેશ્ચન પેપર જોતા પણ ગભરાતા હતા. Let's rock it! Say hoo la la! ટેક ઇટ. ઓ થેન્ક યુ સર. કેમ બેઠા છો? સેલેરીનો ચેક સાથે જ લઈને જવાનો છે? નો સર. તો જાઓ પછી. હેવ અ નાઇસ ડે સર.
એકવાર એક પ્રેમી એની પ્રેમિકાને પૂછ્યું, હાય ડિયર, તું ક્યારે નાય છે કે નહીં? તો એની પ્રેમિકા ગુસ્સે થઈ ગઈ અને બોલી, મોત સંભાળીને વાત કરને, ભાન છે કે નહીં? પણ ડિયર, તે કેમ આવું પૂછ્યું? એટલે એનો પ્રેમી બોલ્યો, મેં તને ક્યારે નાતા નથી જોઈને એટલે. ઓય બસ બસ ઇનફ. આપણે અહીંયા ભણવા માટે આવીએ છીએ, અશ્લીલ જોક્સ માટે નહીં, સમજો? અને આ બધા માટે હજી ઘણા નાના છો. જાઓ બેસો. સર, હજી એકવાર એક કાકા પગમાં દાજી ગયા તો ડોક્ટર પાસે ગયા. ડાક્ટરે એને દાજી ગયા પર લગાવવાનો મલમ અને વાઇગ્રા આપી. તો કાકો બોલ્યો, ડોક્ટર સાહેબ, આ મલમ તો સમજાયો, પણ આ વાઇગ્રાનું શું કામ? ત્યારે ડોક્ટર સાહેબે કીધું, આ મલમ ત્યારે જ કામમાં આવશે જ્યારે તમારું ધોતિયું પગથી ઊંચું રહેશે. સર, કેન આઈ ગો ટુ વોશરૂમ પ્લીઝ? હજી હમણાં તો રિસર્ચ પૂરી થઈ છે અને આ વારંવાર શું માંડ્યું તમે બધા? તમે લોકો ક્લાસને મજાક બનાવીને રાખ્યો છે. અને ભાઈઓ, આ લાસ્ટ વોર્નિંગ તારી. હા, બહુ થયું તારું. ચાલ બેસ, જા હવે. સોરી સર, એક વાક્યનું ગુજરાતી કરી આપો ને. મને નથી આવડતું સર, પ્લીઝ. બોલ બોલ. આઈ એમ ગોઈંગ. અરે આ તો એકદમ ઈઝી છે. હું જાઉં છું. ઓ સર, તો જાવ ને. કોને રોકી રાખ્યા? જાવ જાવ, જલ્દી જાવ. સર એ બધાની ફિરકી લેતો હોય છે. મેં કમ ઇન સર? યસ. તો તમે છો નવા ટીચર. માય સેલ્ફ દીપુ. અત્યાર સુધી હું આ ક્લાસનું ધ્યાન રાખતો હતો, જેના મને રોજના 20 રૂપિયા મળતા હતા. હવે તમે આવી ગયા છો તો એ બંધ થઈ જશે. બાય ધ વે, તમે કેટલા સમય સુધી છો અહીંયા? ઓ માય ગોડ, શું થયું હવે? કેમ રડે છે તું? હું જલ્દી મરવાની છું સર, મને કેન્સર થયું છે. અજીબ છોકરી છે તું. એક વોશરૂમ શું ના જવા દીધું, એમાં તને કેન્સર થઈ ગયું? મને બ્લીડિંગ થાય છે. હા, બ્લીડિંગ? મને પેટમાં ખૂબ જ દુખે છે, બ્લડ નીકળે છે. સર, તમારો પીરિયડ ખતમ અને એનો ચાલુ. લાગે છે પંચર પડી ગયું. વિજય, આ રીતે ધીંગામસ્તી કરીશ ને તો મારે તારા પેરેન્ટને બોલાવવા પડશે. ના 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 સર, પ્લીઝ સર, એવું ના કરતા સર, પ્લીઝ. કોઈ તોફાન ના કરતા. હું આવું છું. અરે બેટા, તને કઈ થયું નથી, તું રડ નહીં. હું કંઈક કરું છું. ફર્સ્ટ એડ ક્યાં છે? હાલે. સર, આ બધું શું છે? મને કાંઈ ખબર નથી પડતી. આનું હું શું કરું? જો, આ સેનેટરી નેપકિન છે, તને જ્યાં બ્લડ નીકળે છે ત્યાં લગાવી દે. એવરીથિંગ વિલ બી ફાઇન. સર, તમે શું કહો છો? મને કાંઈ ખબર નથી પડતી. મને ખૂબ જ ડર લાગે છે. હું મરી તો નહીં જાઉં ને? ડરવાની કોઈ જરૂર નથી. અને કોણે કીધું કે તું મરી જવાની છું? તારી મમ્મીને બોલાવું? મારી મમ્મી નથી. સોરી, તારા પપ્પાનો નંબર બોલ. મારા પપ્પા અત્યારે નહીં આવી શકે કેમ કે એ જોબ પર છે હમણાં. એક કામ કર, તું અહીંયા જ ઉભી રહેજે. હું 2 મિનિટમાં આવ્યો. 2 મિનિટમાં આવ્યો. મેમ, મને કેન્સર થયું છે. મને ખૂબ જ બીક લાગે છે. હું જલ્દી મરી જવાની છું. સર શું કહેવા માંગે છે મને કાંઈ ખબર નથી પડતી. ડિયર, આને કેન્સર ના કહેવાય, અને માસિક સ્ત્રાવ અથવા પીરિયડ્સ કહેવાય. આ તો દરેક છોકરીને થાય. આ કોઈ ખરાબ વસ્તુ નથી અને આનાથી ગભરાવાની જરૂર નથી. આ તો ગોડના બ્લેસિંગ કહેવાય. ચાલ, હું તને શીખવાડું હાઉ ટુ યુઝ ઇટ. ઓકે, ચાલ. થેન્ક યુ સો મચ મને મદદ કરવા માટે. નો, આઈ મસ્ટ સે યુ ડીડ ગુડ. તમે ઘણી મેચ્યોરિટી બતાવી છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. બીજા બાળકોએ બિચારી છોકરી પર હસતા હતા, એનો મજાક ઉડાવતા હતા. છોકરાઓના માટે છોકરીઓ અને છોકરીઓનું બોડી એકમાત્ર મનોરંજન અને ગાળ આપવાનું સાધન બનીને રહી ગયા છે. છોકરાઓને સમજાવે કોણ? છોકરીઓ દર મહિને કેટલી તકલીફ સહન કરે છે. અને મને એટલે જ લાગે છે કે મને બાળકોને યોગ્ય સેક્સ એજ્યુકેશનની જરૂર છે. જ્યારે પણ એમને વાસ્તવિકતાનું ભાન થશે ને તો આવી છીછોરી હરકત કરવાનું એ લોકો આપમેળે જ બંધ કરી દેશે. અભ્યાસક્રમ પ્રમાણે તો આ ઉંમરના બાળકોને આ બધું જ શિક્ષણ આપવાનું હોય છે, પણ આપણી સોસાયટી, આપણા વિચારો અને એમાં પણ આ ટીચર્સ એમને આ બધું કરતા શરમાવે છે. તો સવાલ એ છે કે બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ? તમે? યસ, આઈ વિલ ટ્રાય. એ ચાંપલી, કેમ આટલી વાર કરી આવવામાં? ચાલ ચાલ હવે. દીપો, તારા ટીચર સાથે આવી રીતે વાત કરાય? હું તો તને સારો છોકરો સમજતો હતો. હી કેન, કારણ કે એ મારો ભાઈ છે. ઓહ,
તો એમ વાત છે. રોજ સવારે પણ આવવામાં મોડું કરે છે અને તૈયાર થવામાં તો એટલો ટાઈમ લગાવે છે ને મમ્મીને બધું જ કહું છું. ચાલ